સત્તાધાર વિવાદમાં જ્યારથી વિજય બાપુ ઉપર પ્રેમ લીલાના આક્ષેપો લાગ્યા છે તે બાદ જમીન કૌભાંડના આક્ષેપો લાગ્યા છે। હવે એ જ વિષયને લઈને અનેક એવા સાધુ સંતો અત્યારે હાલ વિજય બાપુને મળવા તો પહોંચ્યા છે। તેની સાથે જ તેમના અને ગીતાબેનના જે સંબંધો છે તેને લઈને પણ અનેક મોટા ખુલાસા કરી રહ્યા છે। આ બધાની વચ્ચે વધુ એક સંત વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે અને તેમના દ્વારા કયા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સત્તાધારનો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। અનેક એવા સાધુ સંતો અત્યારે હાલ સત્તાધાર વિજય બાપુને મળવા પહોંચી રહ્યા છે। એ પછી જૂનાગઢના મહેશગીરી બાપુ હોય કે પછી કોઈ પણ બીજા આશ્રમના અનેક એવા બાપુ હોય, આ બધાની વચ્ચે હવે ફરી એક વખત નવા બાપુનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌથી પહેલા તો તે બાપુ કોણ છે તેની સાથે જ તેમને કયો મોટો ખુલાસો કર્યો છે તે સાંભળી લઈએ। જે સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી। વિજય બાપુને મળ્યા છે, સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચે આપની સમક્ષ મૂકીશું। સત્તાધાર ધામ ને આશ્વાસન રૂપે અને આશીર્વાદ રૂપે અહીંયા પધારી અને બધા જે સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી। વિજય બાપુને મળ્યા છે, સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચે આપની સમક્ષ મૂકીશું। સત્તાધાર ધામ ને આશ્વાસન રૂપે અને આશીર્વાદ રૂપે અહીંયા પધારી અને બધા જે સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી। વિજય બાપુને મળ્યા છે, સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચે આપની સમક્ષ મૂકીશું। સત્તાધાર ધામ ને આશ્વાસન રૂપે અને આશીર્વાદ રૂપે અહીંયા પધારી અને બધા હવે આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે સત્તાધારના વિવાદની તો સત્તાધારના જે બાપુ છે વિજય બાપુ તેમના ઉપર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા। આ બધાની વચ્ચે તેમના આક્ષેપોમાં જે લગાડવામાં આવ્યા હતા તેને જ લઈને હવે અનેક એવા સાધુ સંતો વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે। સૌથી પહેલા મહેશગીરીને પણ આપણે સાંભળ્યા હતા કે મહેશગીરી દ્વારા પણ શું કહેવામાં આવ્યું હતું તેમના સમર્થનને લઈને। હવે ફરી એક વખત નવા બાપુ છે તે પણ હવે વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે। જોકે સત્તાધારનો વિવાદનો અંત ક્યારે આવશે તે તો જોવાનું રહેશે, પરંતુ આની પહેલા પણ અનેક એવા સાધુ સંતો છે જે આમના સમર્થનમાં આવ્યા છે અને હવે આગામી સમયમાં એક સૌથી મોટી ધર્મરાજની જે એક સભા છે તે પણ યોજાઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાંથી દરેક લોકો જે સત્તાધારના બાપુ વિવાદમાં આવ્યા છે તેને લઈને પણ કદાચ કામગીરી કરવામાં આવશે તેવું પણ અત્યાર સુધી આપણે ચર્ચાઓ છે તે સાંભળી હતી। પરંતુ હવે આ બધાની વચ્ચે સત્તાધારનો જે આ વિવાદ છે તેમાં લગભગ કોઈક નવા ખુલાસા થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।